આટલી ગરમીમાં બધા ગામડાઓમાં ફરવું પડશે તો ખબર જ નહોતી। બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે અમારે જવાનું હતું MSW ની કોલેજમાંથી શિબિરમાં। તો બધો સામાન લઈને બેગ પેક કરીને આવી ગયા ડીસા બગીચા સર્કલ અને બેસી ગયા પાલનપુર વાળી બસમાં। પાલનપુરમાં આવી ગયા જૂના બસ સ્ટેન્ડ, કેમ કે કોલેજમાંથી શિબિરમાં આપણે જવાનું હતું પોસીના, એટલે બધા સ્ટુડન્ટને જૂના બસ સ્ટેન્ડ ભેગું થવાનું હતું। ફાઇનલી પછી આવી ગઈ આપણી બસ અને બધા સ્ટુડન્ટ પણ આવી ગયા હતા। બસમાં હું અને મારી બેનપણી બેસી ગયા જોડે જોડે। 11 વાગે પહોંચી ગયા અંબાજી અને હવે પહેલા આપણે જમવા જવાનું હતું, એટલે આવી ગયા ભોજનાલયમાં। જમીને નીકળી ગયા આપણા નિવાસ સ્થાન પર। અમારી શિબિર છે સાબરકાંઠા પોસીના અને રોકાવાનું હતું આપણે અંબાજી। તો આવી ગયા પ્રજાપતિ ભવનમાં, ત્યાં સામાન બીજો મૂકીને ફ્રેશ થઈ ગયા અને હવે 3 વાગે આપણે જવાનું હતું ગામડાઓમાં વિઝિટ કરવા। તો બધા સ્ટુડન્ટ સાથે નીકળી ગયા જવા અને આજે તો ગરમી પણ બહુ જ હતી, એમાંય બધી જગ્યાએ આપણે ચાલતા ફરવાનું હતું। ત્યાર પછી સાંજે આપણા નિવાસ સ્થાન પર રિટર્ન જતા વચ્ચે પાણીપુરી ખાધી, પછી ફ્રેશ થઈને બેસી ગયા જમવા। અને કાલે સાબરકાંઠાના ગામડાઓમાં શિબિરમાં જવાનું હતું એટલે મેડમે બધા સાથે ચર્ચા કરી। મળીએ કાલના નવા વ્લોગમાં। રાધે રાધે।